યોગીજી મહારાજે કહ્યું કે અંત્યનું બીજું વચનામૃત રાત દિવસ વાંચ્યા કરું. અઠવાડિયે એક નહીં, મહિને એક નહીં, વર્ષે એક વાર નહીં, દિવસમાં એક વાર નહીં, રાત દિવસ કન્ટિન્યુઅસ. જે બધા ચેઇન સ્મોકર હોય છે, એક સિગરેટથી જ બીજી સિગરેટ સળગાવે, દીવા થઈને ખર્ચો ના થાય ને એટલે. તો એક પૂરી થઈને બીજું તરત ચાલુ હોય. તો એવી રીતે સ્વામી કે આ વચનામૃત રાત દિવસ વાંચ્યા કરું. રાત દિવસ તો એકેય ક્રિયા આપણે કરતા નથી. ગમે તો ઊંઘણશી હોય, આમ કુંભકર્ણની આધુનિક આવૃત્તિ જેવો, તો કઈ રાત દિવસ ઊંઘ્યા નથી કરતો, વચ્ચે 2-4 કલાક તો જાગી જતો હોય. ગમે તેવો ખાવાની લોલુપતા ધરાવતો માણસ હોય તો કઈ રાત દિવસ ખા નથી કરતો, વચ્ચે થોડોક તો વિરામ લે. પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા એવી છે કે આપણે રાત દિવસ કરીએ છીએ. તો આ વચનામૃતમાં જે વિગત આવે છે એને શ્રીજી મહારાજે આપણા જીવનમાં શ્વાસોચ્છ્વાસ જેવી મહત્તા આપી કહેવાય. યોગીજી મહારાજે કહ્યું કે રાત દિવસ વાંચ્યા કરું. રાત દિવસ આપણે આ એક જ ક્રિયા કરીએ છીએ, બીજી બધી ક્રિયામાં વચ્ચે કંઈક ને કંઈક હોલ્ટ આવે. તો શ્વાસોચ્છ્વાસની ક્રિયા તો બહુ મહત્વની છે. તો એવી જ આ વાત પણ મહારાજ કહે છે કે અગત્યની છે. તો હવે એમાં શ્રીજી મહારાજ પોતે જ પ્રશ્ન પૂછે છે, પોતે જ એનું સમાધાન કરે છે. વચ્ચે બીજા કોઈનો ભાગ નથી આ ઉપદેશની અંદર. તો પ્રશ્ન પણ શ્રીજી મહારાજ જે પૂછે છે પહેલા આપણે સમજીએ. કારણ કે અંગ્રેજીની અંદર એવું કહેવામાં આવે છે કે ઇટ ઇઝ બેટર ટુ નો ક્વેશ્ચન્સ ધેન ઓલ ઓફ ધ આન્સર્સ. બધા જવાબ સમજવા કરતા અમુક વખતે પ્રશ્નો સમજવા એ અગત્યના હોય. તો આવો પ્રશ્ન મહારાજ સમજવા જેવો અને જવાબ પણ સમજવા જેવો આપે. તો એમાં મહારાજે પૂછ્યું, 6 વસ્તુ આવે છે પ્રશ્નની અંદર. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી. તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રીયાદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે? શ્રીજી મહારાજે પ્રશ્નમાં પહેલી વાત એવી કરી કે જગતને નાશવંત દેખે છે. બીજી વાત કરી, દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે એને પણ દેખે છે. ત્રીજી વાત કરી, પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે. તેમ છતાં પણ શ્રીજી મહારાજ કહે છે કે આ 3 વસ્તુ જાણવા છતાંય જીવના હૃદયમાં સત્સંગનું પ્રધાનપણું થતું નથી, જગતનું પ્રધાનપણું મટતું નથી અને સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ ટળતી નથી. આનું શું કારણ હશે? આ પ્રશ્ન છે એ સત્સંગી માટેનો છે. હાલતા ચાલતા રસ્તા ઉપર માણસો છે એના માટેનો નથી, કારણ કે એને ભગવાન મળ્યા જ નથી. ભગવાન મળ્યા પછીની આ વાત બધી મહારાજ પૂછે છે, એટલે કે આપણી વાત છે. તો એમાં મહારાજે કહ્યું કે આપણે બધા જ જગતને નાશવંત દેખીએ છીએ. ભરવાડ જેવો ભરવાડ માણસ પણ આમ ગામડાઓમાં ગાતો ગાતો જતો હોય, ઢોરચરા નીકળે ને કે હંસલો ઉડી જવાનો, તો હંસલો ઉડી જવાનો એટલે કે ભાઈ આત્મા નીકળી જવાનો છે. તો બધાને ખબર છે કે આ જગત નાશવંત છે, અહીંયા કશું સ્થિર નથી. જે આજે છે કાલે નથી, કાલે છે પરમ દિવસે નહીં હોય. સરતી ઇતિ સંસાર, જે સતત સર્યા જ કરે. પાણી નદીમાં દેખાય પણ જે જોઈએ છે નથી હોતું. જે આજે જોયું એ તો ક્યાંય નીકળી ગયું હોય, આગળ બીજું પાણી આવી ગયું હોય. દેખાય ખરું કે પાણી છે નદીમાં, પણ તમે જોયેલું ક્યાં છે, કેટલું બદલાઈ ગયું. એમ સંસાર પણ એવો જ. આપણે દાખે કે સંસાર છે 50 વર્ષ પહેલા મુંબઈ હતું, અત્યારે છે 50 વર્ષ પછી એ રહેવાનું. તમે શું કરવા કહો છો જગત નાશવંત છે, પણ 50 વર્ષ પહેલા મુંબઈ હતું એવું અત્યારે ખરું? કેટલું બદલાઈ ગયું. અને અત્યારે છે પછી રહેશે 50 વર્ષ બાદ, તો એ પણ શક્ય નથી. કદાચ મુંબઈ હોય પણ આપણે ક્યાં રહેવાના છીએ? એકવાર એક ડોશીમાં કપડાં ધોવા ગયા હશે નદી કિનારે, પગ લપસન તણાવવા માંડ્યા. તે બૂમાબૂમ કરી મૂકી, ભાઈ બચાવો બચાવો, જગત તણાયું જગત તણાયું. તે 4-5 જુવાનને આંટો મારવા નીકળ્યા હશે, તે ખાબક્યા અને ડોશીબાન બહાર કાઢ્યા. જે કે પાણી પી ગયા છે બધું બહાર કાઢ્યું, માંડ માંડ હોશ પોશમાં આવ્યા. તો છોકરાઓએ માજીને પૂછ્યું કે શું અમથી બૂમાબૂમ કરતા હતા?
તમે એકલા તણાતા હતા, જગત તણાયું બૂમા કરો છો. તાર ડોશી કહેલા હું જતી રહું, ભાઈ જગત તણાયેલું જ છે ને કે હોય તો મારા ક્યાં કામનું છે? તેમ 50 વર્ષ પહેલા મુંબઈ હતું, 50 વર્ષ પછી રહેશે, પણ આપણે ક્યાં 50 વર્ષ પછી? તો એ મહારાજ કહે છે કે આ જગત નાશવંત છે. અમદાવાદથી આપણે સારંગપુર બાજુ જઈએ તો વચ્ચે લોથલનું પાટિયું આવે છે. તો એક જમાનામાં તો મોટી સંસ્કૃતિ હતી, ત્યાં મોટું નગર હતું. આજે નળિયાવાળું મકાન એ દેખાતું નથી, કે ખંડેર થઈ ગયું. તો શું સમજાવે છે? જગત નાશવંત છે. સારંગપુર તમે ભાવનગર જાઓ તો વચ્ચે વલ્લભીપુર આવે, મોટી વલ્લભી સંસ્કૃતિ ત્યાં વિકાસ પામે છે. પણ આજે પણ ખોરડા થઈ ગયા, ક્યાં એ સંસ્કૃતિ નષ્ટભ્રષ્ટ થઈ ગઈ. તો એ સમજાય છે કે જગત નાશવંત છે. સરકાર દ્વારા ગુજરાતની અંદર પાટણમાં ખોદકામ થતું હતું, અંદરથી બધી કલાત્મક મૂર્તિઓ નીકળવા લાગી. તો પેલા કારીગરોએ અધિકારીઓને જાણ કરી, અધિકારીઓ પુરાતત્વ વિભાગને જાણ કરી, વિશેષ ખોદકામ કર્યું તો 7 માળની રાણક વાવ અંદરથી નીકળી. જે રાણી રાણક દેવી થઈ ગઈ એના નામ ઉપરથી એ રાજાએ બનાવેલી. હવે 7 માળની આખી રાણક વાવ જમીનમાં દટાઈ ગઈ. હવે એ રાણક વાવનું જયારે ઉદઘાટન થયું હશે ત્યારે કેટલો મોટો ઉત્સવ થયો છે પાટણમાં, આખું ગામ જમાડ્યું હશે. એ ધુમાડા બંધ, 2 પ્રકારના આમંત્રણ હોય, એક પાઘડી બંધ ને બીજું ધુમાડા બંધ હોય. પાઘડી બંધ એટલે કે ઘરમાંથી એક જ જણાએ જમવા જવાનું, કારણ કે માથે પાઘડી એક જે વડીલ હોય એ પહેરતા હોય, એટલે ઘરમાં પાઘડી બંધ આમંત્રણ મળે તો એકે પહોંચવાનું. જો ધુમાડા બંધ તો આખા ઘરે જવાનું જમવા માટે, કારણ કે ઘરમાં ચૂલો જ નહીં પેટાવાનો, ધુમાડો જ ન થવો જોઈએ ગામમાં. તો આખા પાટણને જમાડ્યું હશે, શેરીએ શેરીએ ધજા પતાકા લગાડ્યા હશે, બેન્ડ વાજા વગાડ્યા આવ્યા હશે. પણ એ રાણક વાવ સમય જતા કાળની ધૂળ એવી ફરી વળી તે અંદર દટાઈને પડી છે, એની કોઈ ખબર નથી. લો તો એટલે મહારાજ કહે છે કે આ જગતને નાશવંત આપણે જોઈએ છે. નારાયણદાસ કવિએ લખ્યું, પ્રભાતે ફૂલડિયા ખીલે, સાંજે તે કર્માયેજી, નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાયેજી, શ્રાવણ મહિનાની વાદળિયું વાયુથી વેરાયેજી, એની પેઠે સગા સહોદર થાય ને વળી જાયેજી. સવારે બગીચામાં આંટો મારવા જઈએ તો સરસ ફૂલો ખીલ્યા હોય, એની સુગંધથી આપણું મન તરબતર થઈ જાય. પણ એ જ બાગમાં સાંજે લટાર મારવા જઈએ તો ખીલ્યા હોય, એ ખરી પડ્યા હોય, કરમાઈ ગયા હોય. તો એમાં સંસારમાં પણ નારાયણદાસ કહે છે કે એવું જ છે. શ્રાવણ મહિનાની અંદર આકાશ આમ ઘટાટોપ થઈ ગયો હોય વાદળોથી, આપણને લાગે હમણાં જ તૂટી પડશે વરસાદ. પણ એક વાયુનો થપાટ વાગે, બધા વાદળા વેર વિખેર થઈ જાય, સૂર્ય પ્રકાશવાલા. તો આ જગત છે એની અંદર પણ એની પેઠે સગા સહોદર થાય ને વળી જાય જ. કશું અહીંયા સ્થિર નથી. યાદ રખ સિકંદર કે હોંસલે તો હાલી થે, જબ ગયા વો દુનિયા से दोनों हाथ खाली थे, अदना हो या आला हो सबको लौट जाना है, मुफलिस और तवंगर का कब्र ही ठिकाना. તો આ જગત આવું મહારાજ કહે છે કે નાશવંત આપણે જોઈએ છીએ. કોઈ અહીંયા રહ્યું નથી. સ્વામી એમની વાતોમાં લખ્યું કે આપણી નાતમાં 100 વર્ષ પહેલાનું અત્યારે કોઈ નથી, અને અત્યારે જે છે એમાંથી 100 વર્ષ પછી કોઈ રહેવાનું નથી. તો એ શું સમજાવે છે? જગત નાશવંત છે. દિલ્હીની અંદર સમ્રાટ અકબર થઈ ગયો, એની ફોઈએ નામ પાડેલું અકબર, કે આ મારા ભત્રીજાની કબર જ ન થાય એમ, અકબર. પણ અકબરની કબર થઈ ગઈ, કબર ક્યાંક છે એની કોઈને ખબર નથી. તો આ પ્રકારનું મહારાજ કે આ જગત નાશવંત આપણે નજરે જોઈએ છે. આ કઈ કોઈએ કહેલી કે ક્યાંક વાંચેલી વાત નથી. સંત સ્વામી સારંગપુરમાં તો એ કહેતા કે આપણા પોતાના હાથે અથવા તો આપણી નજર સામે કેટલાયને આ દુનિયા મૂકીને જયેલા આપણે જોયા છે. તો આવું આ જગતનું નાશવંતપણું એ આપણને મહારાજ કે દેખાય છે. એટલે એક વાત એ સમજાવી, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આવા બળવાન માણસો થઈ ગયા દુનિયામાં, પગ પર્વત ઠેલી પાડતા, પોતાના એક પગની ઠેસથી આખા પર્વતોને ઉલાડીને ફેંકી દે, એટલા બળિયા. નભ તારા નખથી ઉખાડતા, પોતાના નખથી આકાશના તારા ઉખાડી નાખે, એટલે કે સ્વર્ગ સુધી સત્તાઓના સીમાડાઓ વિસ્તારેલા એવા પ્રતાપી માણસો આ દુનિયામાં થઈ ગયા. કરી અંજલિ સિંધુ પી જતા, એક અંજલિમાં તો આખો દરિયા હોયા કરી જાય, આખો દરિયો પી જાય એવા માણસો. પણ નવ જાણે જન કોઈ ક્યાં, તે ખબર નથી કે એ લોકોની રાખ ક્યાં છે, એ લોકોની કબરો ક્યાં છે. તો આ જગત મહારાજ કે નાશવંત છે, આપણે દેખીએ છીએ. બીજી વાત કરી, દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે, એને પણ દેખે છે. ચૈતન્ય જુદો થઈ જાય છે એટલે કે આત્મા શરીરમાંથી નીકળી જાય છે. આત્મા દેખાતો નથી, પણ આપણને એટલો તો ખ્યાલ આવે છે કે કંઈક ગયું.
કઈ ગયું એ ખ્યાલ આવે છે, કારણ કે અત્યાર સુધી એ બોલતા હતા, હવે નામની બૂમો પાડીએ તોય બોલતા નથી. તો એની પછી ખબર પડે છે કે દેહમાંથી કંઈક ચૈતન્ય તત્વ નીકળી ગયું. એ પણ આપણને દેખાય છે. માણસ હાલતો ચાલતો હોય ને અચાનક એ નિશ્ચેષ્ટ થઈ જાય, એ સાંભળે નહીં, બોલે નહીં, જુએ નહીં, આંખો છે જોતો નથી, હાથ છે પકડતો નથી. વેઇટ લિફ્ટિંગનો ચેમ્પિયન હોય, ઓલિમ્પિકની અંદર 250 કિલો વજન ઉચકીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હોય, પરંતુ એના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી કાગળનો ટુકડો મૂક્યો અને કહો કે ઉપાડે. હવે તો 250 કિલો વજન જે હાથ ઉપાડતો, તો હવે કાગળનો ટુકડો નથી ઉપાડી શકતો હાથ. તો હાથ તો એવો ને એવો જ છે. ક્યાં ગઈ શક્તિ? તે ચૈતન્યની શક્તિ હતી, એ નીકળી ગઈ. તો એ આપણને મહારાજ કે અનુભવાય છે. શરીરની અંદર આપણને સંવેદના એ આત્મા હોય ત્યાં સુધી અનુભવાય, પછી નથી ખબર પડતી. ઘણી વાર આપણને અનુભવ થયો હશે, આપણે આરતી કરતા હોઈએ, દીવો કરતા હોઈએ, તો ભૂલથી કંઈક દીવો અડી જાય કે અગરબત્તી અડી જાય, 2 ફૂટનો ઠેકડો મારે હોય, બાપ દાજી ગયો કઈ. પણ માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એ શરીરને ચિતા ઉપર સુવાડવામાં આવે, ને ચિતા એ શરીર છે આખું ભડભડ કરતું અગ્નિ સળગાઈ દે. તો કોઈ ભાગ્યો ચિતા ઉપરથી હોય, બાપ દાજી ગયો કઈ નહીં, અને ભાગે તો ભાગવાઈ દે પછી. પણ જો એક અગરબત્તી અડે ને આપણને થતું હતું દાજી ગયા, અને શરીર આખું અગ્નિ બાળી નાખે છે, તો આમ પગ સંકોરતો નથી માણસ કે દાજી ગયો. તો શું સમજાવે છે કે દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ ગયો, સંવેદના જતી રહી, શક્તિ જતી રહી, રૂપ જતું રહ્યું, ગુણ જતા રહ્યા. તો મહારાજ કે એ પણ આપણે દેખીએ છીએ. શંકરાચાર્ય લખ્યું, યાવત જીવમ નિવસતી દેહે તાવત કુશલમ પૃચ્છતી ગેહે ગતવતી વાયૌ દેહા પાયે ભાર્યા બિભ્યતી તસ્મિન કાયે. કે જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી બધા આપણને હાય હેલો કરે છે, કેમ છો, મજામાં છો, પૂછે છે. યાવત જીવમ નિવસતી દેહે તાવત કુશલમ પૃચ્છતી ગેહે, પરંતુ ગતવતી વાયૌ દેહા પાયે, પણ જયારે પ્રાણવાયુ અંદરથી એટલે કે આત્મા શરીરમાંથી નીકળી જાય, ભાર્યા બિભ્યતી તસ્મિન કાય, એ પતિની કાયાથી એની પત્ની ખુદ ડરવા માંડે કે ભાઈ કાઢો, હવે આખી રાત નથી રહેવું હોય, ભાઈ ભૂત થઈને વળગે તો. આમ તો દાડામાં 10 SMS કર્યા વગર ચાલતું ના હોય, બોલો. પણ ક્યાં ગઈ એ પ્રીતિ? તો શેને આધારે ટકે છે બધું? દેહમાંથી ચૈતન્ય જુદો થઈ જાય છે. તો આપણને આ મહારાજ કે દેખાય છે કે કાયમ શરીરમાં આત્મા રહેતો નથી, એ આત્મા નીકળી જાય આપણે જોઈએ છીએ. તો પણ શ્રીજી મહારાજ કહે છે કે, અને બીજું મહારાજ સમજાય છે કે પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, સર્વ પ્રકારનું સુખ ભગવાનમાં રહ્યું છે, એ આપણને દેખાય છે. હવે આપણને એટલો બધો તો ભગવાનના સુખનો અનુભવ નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીએ ત્યારે આપણને પ્રતીતિ ચોક્કસ થાય કે ભગવાન સર્વ પ્રકારે સુખના સિંધુ હોવા જોઈએ. કારણ કે સ્વામી બાપા પાસે દુનિયાના લોકોએ જેમાં સુખ માન્યું છે એવું કશું જ નથી, અને તેમ છતાંય દુનિયામાં કોઈની પાસે ન હોય એવો આનંદ એ કાયમ ભોગવે છે. તેની ઉપરથી નક્કી થાય કે કોક વસ્તુ બીજી છે જેમાંથી એ કાયમી આનંદ મેળવી શકે છે. આજે લોકોએ જેમાં સુખ માન્યું છે એવું બાપા પાસે શું છે? કપડામાં સુખ માણસે માન્યું છે, કપડાનું સુખ એમની પાસે નથી. 76 વર્ષથી એક જ રંગના કપડા, ભગવું લુગડું ઓઢ્યું એ ઓઢ્યું, કપડાનું સુખ કંઈ નથી, સામાન્ય કોટનનું વસ્ત્ર પહેરવાનું. માણસોએ વાળમાં સુખ માન્યું છે, તો એ પણ સુખ એમની પાસે નથી. દર 70 થાય એટલે મુંડન થઈ જાય, પૂરું. એ વાળમાં સુખ માન્યું છે ને કેટલી જાત જાતની ફેશનો કટો કરાવતા હોય લોકો. એક જણ ખિસકોલી કટ કરીને આવ્યો હતો અહીંયા. ખિસકોલીના શરીર ઉપર પટ્ટા હોય ને એમ, માથામાં વાળ, પછી ટાલ, પાછી વાળ, પાછા ટાલ, ખિસકોલી કટ. એક જણ ધૂમ કટ કરાઈને આવ્યો હતો. ધૂમ નામની ફિલ્મ બહાર પડેલી, તમને ખબર ના હોય, પણ એટલે એમાં જેવા હીરોના વાળ હતા એને કરાવેલા. પણ જો વાળનું સુખ માન્યું છે માણસે, પણ સ્વામીને એ સુખ પણ નથી. આપણે ઘરેણાનું સુખ માન્યું છે, જાત જાતના ભાત ભાતના ઘરેણા માણસ પહેરે છે અને એનું સુખ અનુભવે છે. સ્વામી પાસે કોઈ ઘરેણું નહીં, કંઠીને જનોય 2 જ એમના ઘરેણા, તો એ સુખ પણ એમની પાસે નથી. આપણે ખાવા પીવામાં સુખ માન્યું છે, સારી વાનગી મળે આપણને આનંદ થાય, કંઈક નરસું મળે તો મન કચવાય, સહેજ વાનગીમાં મીઠું ઓછું હોય થાળી પછાડે ઘણા લોકો. તો આપણે વાનગીઓનું ખાવાનું સુખ છે, તો સ્વામી પાસે એ સુખ નથી. બધું પત્તરમાં નાખીને જમતા હતા, અને હમણાંથી તો સાવ ખોરાક બંધ જ જેવું છે. તો જો ખાવા પીવાનું સુખ નથી. આપણે સારી સગવડોનું સુખ માન્યું છે, તો એમની પાસે સગવડોનું પણ સુખ નથી. સગવડોનું સુખ નથી ક્યારે ખબર પડે? જ્યારે અગવડભરી પરિસ્થિતિમાં પણ એ કચવાતા નથી, એની પછી ખબર પડે કે સગવડના સુખને સુખ જ નથી માનતા.
કેટલી બધી અગવડભરી પરિસ્થિતિઓમાં બાપાએ વિચરણ કર્યું છે, કોઈ દિવસ કચવાયા નથી, કોઈ દિવસ હરિભક્તને કહ્યું નહીં થોડીક તો વ્યવસ્થા કરવી જોઈએ. તો આ રીતે એકવાર સ્વામી બાપા ઝાલાવાડમાં વિચરણ કરતા હતા અને નિંગાળાના દેવા ભગત હતા, સર્વોપરી પ્લાન બધા એના, અને દેવા ભગત પંખો નાખવા બેઠા હતા અને પંખો નાખતા નાખતા વારે વારે બાપાને તળિયા સામે જોયા કરે. સ્વામી સુતા સુતા ખબર પડી ગઈ કે આગો પાછો થાય છે. બાપા કે શું જુએ છે? દેવો ભગત કે બાપા 16 ચિહ્નો જોઉં છું કે છે કે નહીં. બાપા કે પધરામણી કરી કરીને ઘસાઈ ગયા, છાનવાનો પંખો નાખ કે. તો સ્વામીએ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જો અગર વિચરણ કર્યું, સગવડનું સુખ એમને મનાયું જ નથી. તો આપણે જેમાં સુખ માન્યું છે એવું કોઈ સુખ એમની પાસે નથી. તેમ છતાં આનંદ તમે જુઓ, એ વૃદ્ધાવસ્થા હોય, બીમારી હોય, અપમાન થયું હોય, સગવડ ના મળી હોય, તેમ છતાં પણ કોઈ પરિસ્થિતિમાં સ્વામી કચવાયા નથી. અહીંયા મુંબઈમાં જ હરકિશન મહેતા, જે ચિત્રલેખા મેગેઝિનના તંત્રી, એમણે સ્વામી બાપાને એમની જયારે 75 વર્ષની બાપાની ઉંમર હતી ત્યારે પ્રશ્ન પૂછેલો. એમણે કહ્યું કે બાપા, આપના જીવનમાં સૌથી વધુ આનંદ થયો હોય એવો પ્રસંગ મને કહો. તો સ્વામી તરત બોલ્યા, સ્વામી કે મારા માટે બધા પ્રસંગો આનંદના છે. પછી એમણે પૂછ્યું કે બાપા, આપને ક્યારેય અફસોસ થયો? સ્વામી કે અફસોસ શાનો? અફસોસનો અનુભવ જ નથી કે. તો આ બની શકે માણસના જીવનની અંદર આનંદ બધા જ પ્રસંગે. શારીરિક કષ્ટ આવે તો એ આનંદ છે, અપમાન થાય તો એ આનંદ છે. બાપાનું કેવું અપમાન કેટલું બધું થયું હશે અત્યાર સુધી. આપણે એમના ચરિત્રો વાંચીએ, નહીં તો 50-70 વાર એમનું અપમાન થયું હશે, કોઈ અજ્ઞાનથી, અણસમજણથી, પૂર્વગ્રહથી. પણ સ્વામીનો ચહેરો જોઈને ખબર ના પડે કે આટલા અપમાન સહન કરીને બેઠા છે. એમના જેટલું અપમાન આપણું ક્યાં થયું છે? અહીંયા તમારામાંથી કોઈનું 70 વાર અપમાન થયું છે હોય તો કહેજો, આજે હાર પહેરાઈ દઈએ, સન્માન થઈ જાય. કોનું 70 વાર અપમાન થયું છે? ઘરમાં થતું એ નહીં ગણવાનું, કારણ કે એ તો તમને લાગતું જ નથી, નહીં તો અમારે ભેગા રહેવાનું આવી આવો અહીંયા. તો એ ગાળો તો ઘીની નાળો કે આવવા દો, વાંધો નહીં કે. પણ સ્વામીના જીવનની અંદર આનંદ ઓસરતો જ નથી. બાપાએ કહ્યું બધા પ્રસંગો આનંદ. આપણને કોઈ પ્રશ્ન પૂછે કે તમારા જીવનનો આનંદ થયો એ પ્રસંગ કહો, તો આપણે ડાયરી ફંફોસવી પડે ને. ડાયરીના બધા પાના લગભગ પૂરા થઈ જાય તો ગોત્યા ન જડે પ્રસંગ, કારણ કે જેમાં સુખમાંની આગળ જતા એમાંથી દુઃખ ઊભું થયું હોય. ઘણા લગ્ન પ્રસંગ, આનંદનો પ્રસંગ કઈ નોંધ કરી હોય ડાયરીમાં, પણ ત્યાંથી જ કમઠાણ વળી ગયું હોય. તમારી વાત નથી, પણ આ તો બીજા લોકોને આવું હોય ઘણી વાર. તો સ્વામી કહ્યું બધા પ્રસંગ આનંદના. તો એની પછી ખબર પડે કે પરમેશ્વર સર્વ પ્રકારે સુખના સિંધુ હોવા જોઈએ. કારણ કે આપણે જેમાં સુખ માને જેવું કશું જ એમની પાસે નથી. બેંક બેલેન્સ, આપણે તો બેંક બેલેન્સનું સુખ હોય, ભલે ગજવામાં 50 રૂપિયા હોય, પણ બેંકમાં પડ્યો ને એનું સુખ અહીંયા ભોગવતો હોય બેઠો બેઠો. એ ગણતરી કરતો હોય કે ICICIમાં આટલા છે, યસમાં આટલા છે, પોસ્ટ ઓફિસમાં આટલા મૂક્યા છે, અને ટોટલ વાગી જાય અહીંયા 15 લાખનું. અહીંયા બેઠા બેઠા આનંદ આવે, ભલે ખિસ્સામાં 50 રૂપિયા જ હોય. તો જો બેલેન્સનું આ એક સુખ છે, વિચારનું સુખ. તો સ્વામી નો બેંક બેલેન્સ, કાંઈ જ નહીં, તો શેનું સુખ ભોગવે છે? તો એની પછી ખબર પડે કે આ બધા કરતા કંઈક અધિક સુખ બીજી વસ્તુમાં છે, એ ભગવાન. બાપા અમેરિકામાં હતા, લોસ એન્જલસમાં, કાર્લોસ વેગા, બહુ ધનાઢ્ય માણસ, એનો ધન કુબેર, એ બાપા પાસે આવ્યો, સ્વામીને વાત કરી. બાપા કે આઈ હેવ કાર, આઈ હેવ બેલેન્સ, આઈ હેવ ફલાણું ઢીકણું બધું બોલવા માંડ્યો. બાપા તરત બોલે, બાપા કે આઈ હેવ ગોડ. બાપા કે મારી પાસે ગાડી નથી, મારી પાસે બંગલો નથી, મારી પાસે બેલેન્સ નથી, પણ મારી પાસે ભગવાન છે. તો બાપાના દર્શન કરે તો આપણને ખબર પડે કે ખરેખર ભગવાનની અંદર સુખ રહેલું જ, બાકી શક્ય જ નથી. યોગીજી મહારાજના દર્શન કરતા વેત રવિશંકર મહારાજ બોલ્યા હતા. ગુજરાતના સમાજ સેવક, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન જેના હાથે થયું, એ રવિશંકર મહારાજે ઉદ્ગાર કાઢેલા કે યોગીજી મહારાજને જોતા જ ખબર પડી જાય કે આપણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવે છે. આપણને કોઈને જોતા જ ખબર પડી જાય બહુ લોચો વાગ્યો લાગે છે આનાજે, કારણ કે એવું ઢીલું મોઢું લઈને આવ્યો હોય કે આજે કંઈક ઊંધું ચત્તું કરીને આવ્યા લાગે. પણ બાપાના દર્શન કરીને ખબર પડી જાય રવિશંકર મહારાજ કે આણે ખૂબ આધ્યાત્મિક આનંદ ભોગ્યો છે. હવે આધ્યાત્મિક આનંદની વાતો કેટલા કષ્ટો યોગીજી મહારાજે સહન કરેલા, પણ એમના દર્શનથી, બાપાના દર્શનથી આપણને એટલું તો ખબર પડે કે ભગવાન સર્વ પ્રકારે સુખના સિંધુ છે. અને આપણને પણ અનુભવ થાય છે. આપણે ભગવાન સંબંધી ક્રિયા કરીએ ત્યારે આપણા અંતરમાં જે આપણને અનુભૂતિ થાય, અને જગત સંબંધી ક્રિયાઓની અંદર જે અનુભૂતિ થાય, એમાંથી ખબર પડે કે ભગવાનમાં સુખ રહેલું છે. તમે ભજન કીર્તન સાંભળો, આરતી કરો, થાળ ગાઓ, સ્વામીને આપણે દર્શન કરીએ, અને આપણને જે સુખ અનુભવાય છે એ સુખ બીજી જગતની કઈ ક્રિયા કરતા અનુભવાય છે?
નોકરી કરતા એવું સુખ આવે જેવું બાપાના દર્શન કરતા આપણે અનુભવીએ છીએ. તો એની પછી ખબર પડે કે ભગવાનમાં સર્વ પ્રકારે સુખ રહેલું છે. હવે એક બાજુ આ છે જગત નાશવંત છે, દેહમાંથી ચૈતન્ય જુદો થઈ જાય છે, પરમેશ્વર સર્વ પ્રકારે સુખના સિંધુ છે. તેમ છતાં મહારાજ કે વિરોધાભાસ કેવો સર્જાય છે. આટલું બધું જાણ્યા પછી પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી અને સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ મળતી નથી. આવું કેમ થતું હશે? દૂધપાકનો સ્વાદ ચાખ્યા પછી પણ ખાટી છાશમાંથી વૃત્તિ તૂટતી નથી. એવો આ પ્રશ્ન મહારાજે પૂછ્યો. હાથમાં હીરો આવી ગયા પછી પણ કાચનો કટકો હાથમાંથી જતો નથી, એને જોયા કરવાનું મન થયા કરે છે. તો એવું કેમ બને છે? એ શ્રીજીમાનો પ્રશ્ન છે. ના બનવું જોઈએ ને. શિદને ખાય ખાટી છાશ ને, મેલી પિયુષ રસ પ્રવાહ, પટુ પાંબરીને પર હરી, કરે કોણ ચરમની ચા. રોજ સારા સારા મુલાયમ વસ્ત્રો ઓઢવા મળતા હોય અને પછી ચામડું ઓઢવાનો વિચાર આવે કોઈ દાડો? એની વૃત્તિ જ ના જાય. રોજ સારામાં સારા મિષ્ટાન મેવા ખાવા મળતા હોય એને પછી ખાટી છાશ ન મળતો કઈ કજીઓ થાય? એ છાશમાં એની વૃત્તિ જ ના જાય. પણ અહીંયા એવું નથી થતું. અહીંયા ભગવાન સુખના સિંધુ છે, એ આપણને ખબર છે. જગત નાશવંત છે, દેહ મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે, આપણે જોઈએ છે. તેમ છતાંય વૃત્તિ પાછી જગતમાં વળગે છે, ભગવાનમાં ચોંટતી નથી. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક પ્રસંગ આવે છે કે એક ગામમાં સંતો ગયા અને સભા પૂરી થયા પછી એક આધેડ વયના લગભગ 60-65 વર્ષની ઉંમરના પટેલ એ સ્વામી પાસે આવ્યા કે મને હવે સાધુ કરી નાખો, કે મારે નથી રહેવું સંસાર. સ્વામી થયું કે આ પાકા ગળે કાંઠા ચઢે નહીં. નાના કેમ આટલી ઉંમરે વિચાર આવ્યો? બાકી 60-65 વાળા તો ભાઈ અમે પડ્યા તો તું હવે આમાં જ આવ, કે આપણે ત્યાં એ બાજુ નથી જવું એમ કરીને એને વારે. સ્વામી થયું કે આટલો બધો 60-65 વર્ષે વૈરાગ થઈ ગયો. તો વાત કરી કે ભાઈ હમણાં તો અમે દીક્ષા આપી શકે એમ નથી, 15 દાડા અમારી ભેગા ફરો, પછી જુનાગઢ જઈશું એટલે ગુણાત્યાન સ્વામી પાસે દીક્ષા અપાવશું. કે હા સ્વામી તમારે ભેગો આવી જાઉં. કે મૂળ તો ઘરમાં એવા કનાશ મળ્યા હશે બૈરા, તે રોજ ધમકાવે, રોજ ઠપકારે. એટલે એને થયું કે આવા ઠોહા ખાતા ખાતા જીવવું એના કરતા આપણે સ્વામી ભેગા ચાલ્યા જઈએ. અને એમ કરીને નીકળાય તો. અને આ તો મોટા પરમહંસની સાથે વિચરણ એટલે અસિંહો સિંહ સહિત સિંહવત લબતે ફલમ. સિંહની જોડે શિયાળ હાલે તો એની ટ્રીટમેન્ટ સિંહના જેવી જ થાય ને પછી. કારણ કે કોની જોડે ચાલે છે? સિંહની જોડે. એટલે એને પણ આસન બેસવા એવું મળે, જમવા એવું મળે. તો આવા મોટા સંતની સાથે વિચરણ શરૂ કર્યું તો ઉતારા સારા, જમવાનું સારું, બધે સ્વામી જાય તો એમની આગતા સ્વાગતા થાય. શિવજી ભેગો પોઠિયો પૂજાય એમ હાલ્યું 15 દાડા ધામધૂમથી બધું. રોજ નવી નવી રસોઈ જમવા મળે, સારા સારા ઉતારામાં રહેવાનું. હવે એક દાડો જ બાકી હતો મંદિરમાં જવાનું, પછી દીક્ષા લેવાની હતી. અને જે ગામે આગલા દિવસે રોકાયા હતા લાડુની રસોઈ આપેલી હરિભક્તોએ, અને શેરે શેર ઘીના ચૂચવતા લાડુ, અને માટા એક એક મોટે મોટા આમ એકે પાર થઈ જાય એવા. અત્યારે નેનો લાડુ થઈ ગયા એવા નહીં, આ તો બધું નેનો થવા માંડ્યું છે. એ લાડુ નેનો થઈ ગયા, આવ નાના લીંબુજની સાઈઝના. પણ એ વખત આમ એકે પાર થઈ જાય, ખાતા પેટ ઉપર હાથ ફેરવવો પડે એક પૂરો કરવાનો હોય તો. તો એવા લાડુની રસોઈ સ્વામી પોતે પંડે પીરસવા નીકળેલા. અને બધા હરિભક્તો જમતા હતા ને એમાં પટેલની આગળ આવીને ઉભા રહ્યા. અને એ પટેલના હાથમાં લાડુ નાખોમાંથી બોર બોર જેવડા આંસુડા વયા જાય. સ્વામી થયું કે આમને શું તકલીફ આવી? કોઈ લાડુ ઝૂંટવી ગયો રડે તો બરાબર, આ તો હાથમાં લાડુ રડે છે. કે એટલે સ્વામીએ પૂછ્યું કે ભાઈ શું દુઃખ આવી ગયું? કોઈ વઢ્યું ધખ્યું, કઈ તકલીફ? કે ના ના સ્વામી ત્યાં મારી દયાથી 15 દાડાથી લીલા રેર છે, કે કોઈ વાતની ચિંતા નથી. તો પછી શું કરવા રડો છો? તો કે હું તો તમારા પ્રતાપ અહીંયા લાડવા ટટકારું છું, પણ આજે વિચાર થયો કે ઘેર ધમલાની માં હું ખાતી હશે. કે સ્વામી કે તમારો વૈરાગ્ય પૂરો થઈ ગયો, જાઓ ધમલાની માં જોડે. કે તો એને ખબર પડી કે ભાઈ આ સાધુ ભેગા રહ્યા તો સુખ છે, ઘર ત્યાં સંસારમાં તો ધક્કા ખાવાના છે. તો ભાઈ વૃત્તિ ક્યાં છે ઉભી રહી? સંસારની અંદર વૃત્તિ ચોંટી. તો શ્રીજીમાં કે એવું કેમ બને છે? ભગવાનને સુખના સિંધુ જાણે, એ સુખનો અનુભવ આપણે કર્યો, તેમ છતાં પણ સત્સંગ કેમ હૃદયમાં મુખ્ય થતો નથી? અને આ સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ કેમ મળતી નથી? મટી જવી જોઈએ ને. પેલા ગૌતમ બુદ્ધે જો આ દેહને ચૈતન્ય જુદો છે એ દેખ્યું, જગત નાશવંત દેખ્યું, વૃત્તિ તૂટી ગઈ એની. રાજકુમાર હતો, જિંદગીમાં દુઃખ જોયું નહોતું. એના બાપે જયારે જ્યોતિષીએ આગાહી કરી ગૌતમ બુદ્ધનો જન્મ થયો ત્યારે કે આ છોકરો કાં તો મોટો રાજા થશે, કાં તો મોટો સાધુ બનશે. બીજી વાત સાંભળીને બાપના અહીંયા ફાળ પડી કે રાજા થયાથી વાંધો નહીં, સાધુ થઈ જાય આપણો છોકરો. એ ગમ્યું નહીં એને. એટલે એને થયું કે એને કોઈ જિંદગીમાં દુઃખનો અનુભવ થાય તો સંસારમાંથી વૈરાગ્ય થાય ને. એટલા લાડકોડમાં સુખ સમૃદ્ધિમાં ઉછેર્યો. પરંતુ એકવાર ભગવાનનું કરવું કે પોતાના અનુચર સાથે નીકળી પડ્યો ફરવા માટે, અને એક વૃદ્ધ માણસ જોયો
કેળથી વળી ગયેલો વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત ત્રસ્ત એક રોગી જોયો, એક વ્યક્તિ જેને સ્મશાન યાત્રા નીકળેલી એ જોયું, અને વૃત્તિ પાછી વળી ગઈ અને રાજકુમારની અંદરથી જંગલમાં પોતે નીકળી ગયા. તો જો જગતને નાશવંત જોયું, દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે જોયું, હજી ભગવાનના સુખનો તો અનુભવ થયો નથી, પણ એટલામાંથી એની વૃત્તિ સંસારમાંથી તૂટી ગઈ. તો શ્રીજી મહારાજ કહે છે કે આપણે તો આ જ્ઞાન છે તેમ છતાંય આવો કોન્ટ્રાસ્ટ કેમ ઉભો થઈ જાય છે? કેમ સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ મળતી નહીં? સાવ નથી મટી એવું નહીં. જો સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ મટી ના હોય તો તમે અહીંયા અત્યારે આવીને બેઠા જ ના હો. સંસારમાંથી વૃત્તિ ઉખડી છે એટલે તો આપણે અહીંયા સભામાં આવીને બેઠા છે, એટલે સાવ તૂટી નથી એવું પણ નથી. પણ ક્યારેક ક્યારેક પાછું મન આપણને છેતરી જાય છે, ક્યારેક ક્યારેક વળી પાછું આજ્ઞા બહાર વર્તાઈ જાય, ખવાઈ જાય, જોવાઈ જાય. તો મહારાજ કે એ અંતરમાં રસ પડ્યો છે ત્યારે ઝાડ ઉગે છે ને. તો એ પ્રશ્ન અહીંયા શ્રીજી મહારાજે પૂછ્યો. હવે આનો ઉત્તર પણ શ્રીજી મહારાજ પોતે સ્વયં આપે છે. એની અંદર લાંબા પટ્ટે મહારાજ વાત કરે છે, પણ અંતે સમજવાનો સાર એટલો શ્રીજી મહારાજ જણાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહને મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. મહારાજે એક જ વાક્યની અંદર સોલ્યુશન આપ્યું કે જીવને જ્ઞાન તો બધું છે પણ રિઝલ્ટ નથી આવતું. એનું કારણ પરોક્ષ દેવને વિશે જેવી પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે પ્રતીતિ આવે તો પછી આ સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ તૂટી જાય, તો પછી એને જગતનું પ્રધાનપણું મટી જાય, સત્સંગ એના હૃદયમાં મુખ્ય થઈ જાય. તો આપણને પ્રમુખ સ્વામી મહારાજ જે સત્પુરુષ મળ્યા છે એના વિશે ભગવાનપણાની પ્રતીતિ કે આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ આપણને મળ્યું છે, મહારાજ કે એ દ્રઢ કરવાનું છે. આપણે સ્વામી બાપાના સ્વરૂપને વિશે પ્રતીતિ તો લાવ્યા છે, પણ અહીંયા મહારાજે કહ્યું કે જેમ છે તેમ સમજાતું નથી. અહીંયા શબ્દ વાપર્યો છે મહારાજે કે આવો સત્સંગ મળ્યો. મહારાજે લખ્યું કે જેવી શ્વેત દ્વીપમાં સભા છે, ગોલોક વૈકુંઠમાં સભા છે, એથી પણ હું આ સત્સંગીની સભાને અધિક દેખું છું. એમાં જો લગાર મિથ્યા કહેતા હોઈએ તો સંત સભાના સમ છે. આ યોગી સભાગૃહની સભા માટે શ્રીજી મહારાજ શું કહે છે કે ગોલોક વૈકુંઠ લોકમાં જેવી સભા છે ને એના કરતા આપણી આ સભા અધિક છે. ડોક્ટર સ્વામી કહે છે ગોલોક વૈકુંઠની તો આપણે સભા કેવી છે જોયું નથી અને જોવાનું નથી, કારણ કે આપણે સીધા ડાયરેક્ટ અક્ષરધામમાં જવાના છે, વાયા વાયા કંઈ જવાનું નથી. પણ એ સમજાવે છે દ્રષ્ટાંતથી કે ધારો કે દુનિયાભરના પ્રેસિડેન્ટ અને દુનિયાભરના પ્રાઇમ મિનિસ્ટર અને જ્યાં બંને હોય ત્યાં બંને એની એક સભા હોય, 225 દેશોના વડાપ્રધાનો જે સભામાં હાજર હોય, 225 દેશોના પ્રેસિડેન્ટ હાજર હોય, અને એ સભા એ કેવી સભા લાગે આપણને? અને એ સભાની અંદર આપણને બેસવાનું મળે છેલ્લી લાઈનમાં. પહેલી લાઈનમાં તો ના જોઈએ, સ્વાભાવિક છે, કારણ કે આપણે તો ઘરના વડાપ્રધાન ના હોય, પહેલી લાઈનમાં ક્યાંથી બેસવા મળે? પણ છેલ્લી લાઈનમાં એ સભામાં બેઠા હોઈએ તો એ સભાનો કેફ એ જીવનના અંત સુધી આપણને રહે કે આ સભાની અંદર હું ગયેલો, આ સભા મેં એટેન્ડ કરેલી. અને એવી સભા હોય તો માણસ પોતે અડધો કલાક વહેલો પહોંચે, બોલ, આવું ભરાઈ ના જાય હોલમાં પાછું. તો આપણને સંતો સમજાય છે કે આ ગોલોક વૈકુંઠની સભાની આ સભા ધારો કે ગણીએ, પણ એ સભા કરતા આ સત્સંગીની સભા અધિક લો. એ શ્રીજી મહારાજ સમજાય છે કે આવો આ સત્સંગ આપણને મળ્યો છે, એમાં જેટલી પ્રતીતિ આવે, જેટલી એની અંદર આપણને દ્રઢતા થાય એટલો સત્સંગ મુખ્ય થાય, જગતનું પ્રધાનપણું ટળી જાય. પ્રાપ્તિથી કંઈ બહુ કાર્ય સરતું નથી, પ્રાપ્તિ પછી પ્રતીતિ આવી જોઈએ. પ્રાપ્તિ તો બધાને હોય પણ પ્રતીતિને લીધે ફેર પડતો હોય છે. આઈ એમ નોટ વોટ આઈ સેડ બટ વોટ ધા આર એબલ ટુ નો. ભગવાને કહ્યું, આ બાઇબલમાં આવે છે વાક્ય કે હું જે કહું છું એ હું નથી, પણ તમે મને કેવો સમજો છો? ભગવાને તો કહી દીધું કે સર્વોપરી છું, સર્વ અવતારનો અવતારી છું, પણ આપણે એને એવા સમજીએ છીએ પ્રતીતિ આપણને બેઠી એટલું કામ થાય. 1000 રૂપિયાની નોટ છે પણ તમે 1000ની સમજો છો?
તમે 200 ની સમજતા હોય ને તમે 100 ની એને સમજતા હોય તો તમને 100 રૂપિયાનું જ કામ થશે, તમારું 1000નું કામ નહીં થાય. તમે એ નોટને કેટલા રૂપિયાની સમજ્યા? 500 ની સમજ્યા, 600 ની સમજ્યા? એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણે શું સમજીએ છીએ એ મળ્યા છે, પણ એમને કેવા સમજીએ છીએ એના આધારે બધી પ્રાપ્તિ છે. પ્રાપ્તિ થયા પછી પ્રતીતિ મહત્વની છે. ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપી વાતોમાં. પેલા ભરવાડને હાથમાં હીરો મળ્યો, એને તો એક પથ્થરો લાગ્યો, તો એણે સોનીને 10 રૂપિયામાં વેચી દીધો. એને કંઈ જ્ઞાન જ નહીં, પણ સોનીએ લાખમાં વેચ્યો. પણ એને લાખમાં જેણે ખરીદ્યો એને ખબર હતી કે આ તો લાખ કરતા વધારે કિંમત આપે એવો છે, એટલે એણે કરોડમાં વેચ્યો. પણ જેણે કરોડમાં ખરીદ્યો તો એનો કે ઉપલો માળ ખાલી નહોતો, એને થયું કે આ તો કરોડ કરતા વધારે કિંમતનો છે, એટલે મોટા શાહુકાર પાસે વેચવા જવાનું ઠરાવ્યું. ત્યાં પહોંચે, ખબર પડી શાહુકાર તો બહારગામ છે, છોકરો પેઢી ઉપર બેઠો હોય. છોકરાને નંગ બતાવ્યું, વેચવું છે, શું કિંમત આપશો? છોકરાએ કિંમત ઠરાવી, 100 મજૂર લઈ આવો. અને 100 મજૂર દિવસ ઉગે કે હાથમે ત્યાં સુધી આ ખજાનામાંથી જેટલો દર દાગીનાનો જથ્થો બહાર કાઢી દે એટલી આ હીરાની કિંમત. તે ગુમાસ્તા વગેરે સમજાવવા લાગ્યા છોકરાને કે ભાઈ બાપુજીને આવવા તો ક્યાં ભાગી જાય એવું છે, સોદો 2 દાડા પછી કરજો. કારણ કે બધાને લાગ્યું કે આ 100 જણા મંડે તો ખજાનામાં એક ફદિયું ન રહેવા દે. હવે એટલી બધી કિંમત તો આ હીરાની હોતી હશે કોઈ દાડો? છોકરો 1 નો 2 ના થયો કે ના મેં કિંમત લગાવીએ બરાબર. તે વેચવા આવેલો કંઈ બાકી રાખે, ઉપડે બજારમાં. અને 100 મજૂર ભેગા કર્યા, એ પાછા રૂષ્ટપુષ્ટ, ટેટા મેટા જેવા નહીં. કારણ કે આમાં એક પાવડો ઓછો વાગે તો કેટલું નુકસાન જાય. આ તો કઈ ઓછા કાંકરા રેતી ખેંચવાના હતા, નગદ નાણું બહાર કાઢવાનું હતું. એક પાવડામાં 5-5, 7-7 કિલો ઉછળીને બહાર ફેંકે ને એવા બળિયા ભેગા કરી દીધા. મિટિંગ કરી આવતીકાલના કામની સમજૂતી આપવા માટે. અને બધાને એમાં તાકીદ કરી, કાલે સવારે નાસ્તો કર્યો એ કર્યો, પછી કોઈએ બપોરે ટિફિન ખોલવાનું નથી, કે કોઈએ બીડીઓ ફીડીઓ ફૂંકવા નથી, પરંતુ બધાને 5 સ્ટાર હોટલમાં જમાડ દઈશ કે. કારણ કે મજૂરિયા કલાક બધા ટિફિન ખાવામાં કાઢે, કલાકે એને મિલ ચાલુ કરવા જોઈએ. તેમાં કેટલી મિનિટો જાય? બધાને કીધું કામ શરૂ થયું તો અટકે નહીં, તો કોઈ અટકવાનું નહીં. અને સાબદા થઈ ગયા. પછી નિર્ણય ખોલ્યો પંચાંગ કે કાલે સૂર્યોદય કેટલા વાગે છે? અંદર લખ્યું હતું 6 વાગે સૂર્યોદય છે. 5 વાગ્યા ને ખજાના આગળ ગોઠવાઈ ગયા. આમાં મોડા પડવું પોસાઈ ગઈ? આમાં પોસાય એવું નથી. કથામાં વાંધો ના આવે, પારણમાં વાંધો ન આવે, આરતીમાં વાંધો ના આવે મોડા, કારણ કે મારા તો એના એ જ છે, આરતીમાં મોડા જઈએ કે વહેલા જઈએ. જનસમાજમાં ક્યાં ફેર પડવાનો છે? કથામાં પણ એનું એ જ હોય લગભગ. અમારા કરતા વધારે તમે જાણતા હો, કારણ કે તમે છાપું ઝીણવટથી વાંચતા હોય. એટલે આવી બધીમાં માણસ મોડો પણ થિયેટરમાં ખાલી 50 રૂપિયાની ટિકિટ લીધી હોય તો 3 વાગ્યાનો શો ને 2:30 વાગ્યા આટા મારતો હોય. એક સીન જવો ના જોઈએ જોયા વગરનો, બોલો. તો આમાં મોડો પડે. 5 વાગ્યાને ખજાને ગોઠવાઈ ગયા. સૂર્યની સામે નજર, પૂર્વ દિશામાં પેલી ટસર ફૂટી સૂર્યની, કામ ચાલુ કર્યું ધમધોકાર. સાંજ સુધીમાં તો ખજાનો તળિયા ઝાટક, આખા નગરમાં હાહાકાર મચી ગયો. દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો, દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો. 2 દાડા પછી શાહુકાર પાછો આવ્યો. જેવો નગરમાં પ્રવેશ બધા આ સમાચાર આપે, તમારો ટોપી ફેરવાનો વારો આવ્યો છે, છોકરાએ દેવાળું કાઢ્યું છે, આમ છે ને તેમ છે ને. બાપને આશ્ચર્ય થયું, મારો છોકરો ઊંધું મારે એવો હતો નહીં, કારણ કે હતો આપણો ને બીજાનું માર્યો, પણ આપણું સાચવે એવો હતો. હવે બધા આ વાત કરે છે, ચાલો પહેલા પેઢી ઉપર પછી ઘેર. સીધો ગયો પેઢી ઉપર, છોકરાને પૂછ્યું કે બધા આવી વાતો કરે છે, ખજાનો ખાલી થઈ ગયો. કે વાત સાચી છે, કે વાત સાચી છે એટલે આ ભરતા મારે 50 વર્ષ થયા હતા કે, અને તે 2 દાડામાં ખાલી કરી નાખ્યું બધું. શું કર્યું એવું કારસ્તાન? છોકરા હીરો બતાવ્યો સ્વામીને, અરે પેલા સાહુકારને હાથમાં હીરો મૂક્યો કે જો આ હીરો ખરીદો, ખજાનો આપી દીધો. બાપ હસવા લાગ્યો, ખડખડાટ. લોકોને આશ્ચર્ય કે આ ડાગડી ચસકીયા નહીં હવે, છેતરાઈ ગયો, ગાંડો થઈ ગયો. દીકરાને આશ્ચર્ય થયું કે જિંદગીમાં કોઈ દાડ પોતાના બાપને આટલા હસતા એને જોયા નહોતા. લગ્નના આલ્બમમાં આટલા હસતા નહોતા. ત્યારથી ઘણા રડવાના દાડા શરૂ થયા હોય પાછા. ફરી વાર આ તો તમારી વાત નથી, પણ પેલા છોકરાએ 2 હાથે બાપને ઝાલીને પૂછ્યું, મેં ખાલી કિંમત કીધી, એમાં શું આટલું બધું હસો તમે? ત્યારે છોકરાને બાપ કહે છે કે બેટા સાવ મફતમાં હીરો પડાવી લીધો, 1 દાડાની તો કમાણી આપવી જોઈએ ને તારે. બધા સ્તબ્ધ થઈ ગયા, શું બકે છે કે. ત્યારે સાહુકારે કહ્યું, આ ચંદ્રકાંત મણી છે, સોનાની થાળીમાં શરદ પૂનમનો ચંદ્ર ખીલે ત્યારે આને અગાશીમાં મૂકીશું તો ચંદ્રના તેજ ત્યાં ફૂટશે, અને આમાંથી આવા કેટલા હીરા આમાંથી નીકળશે. અને શરદ પૂનમનો ચંદ્ર ખીલ્યો અને એને તાસકમાં હીરા મૂક્યો, અંદરથી અનંત હીરા નીકળ્યા. જેટલા જોયા હતા બધાને એક આપ્યા યોગી બાપા કે, તોય કેટલા એની પાસે રહ્યા. લો તો ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. સ્વામીએ તો 4 લીટીમાં પતાવી દીધું છે, પણ મેં કથામાં તમને ઊંઘ ન આવે એટલે થોડુંક લંબાયું આ રીતે. પણ સ્વામી કહે છે કે હવે ભરવાડના હાથમાં હીરો હતો એ જ સાહુકારના હાથમાં હતો, એમાં કઈ બગડી ગયો તો, સુધરી ગયો તો.
વજન એનું એ, કદ એનું એ, રંગ એનો એ, આકાર એનો એ, ફેર ક્યાં પડ્યો? પ્રતીતિ. પ્રાપ્તિ એક સરખી, પ્રતીતિ જુદી જુદી હતી. પ્રમુખ સ્વામી મહારાજ એક સરખા બધાની પાસે છે. જેટલી પ્રતીતિ આવે ને એટલા શાહુકાર આપણે થઈ જઈએ. તો મહારાજ એ આપણને સમજાવે કે આવા સંત હવે કેવી પ્રતીતિ લાવવાની છે એમાં. જેમ છે તેમ એમને ઓળખવાના. આપણે ઓળખ્યા નથી એવું પણ નથી. જો પ્રમુખ સ્વામી મહારાજને આપણે ઓળખ્યા ના તો તમે ધર્માદો આપો નહીં. જો પ્રમુખ સ્વામી મહારાજને તમે ઓળખ્યા ન, તમારા કપાળમાં તિલક ચાંદલો ના હોય. જો પ્રમુખ સ્વામીને આપણે ઓળખ્યા ન તો આપણે પૂજા કેવી રીતે કરત? આપણે ઓળખ્યા છે એમને, પ્રતીતિ છે એમનામાં. પણ મહારાજે શબ્દ મૂક્યો જેમ છે તેમ. તદવતી તદ પ્રકારકમ જ્ઞાનમ ઇતિ યથાર્થમ જ્ઞાનમ. ન્યાયશાસ્ત્રમાં લખ્યું છે કે જ્ઞાન એટલે જેવું છે તેવું એને ઓળખવું. બાપા ઘણીવાર કહેતા હોય કે આપણે સિંહને ખરેખર સિંહ જાણ્યો છે તો સ્વપ્નમાં દેખાય ને તો હેઠો આવે પલંગમાંથી. હોય એવું ઘણા તેમને આવી જતા હોય છે. પણ આમ સિંહને આપણે ખરેખર સિંહ પાંજરામાં તો 10 ફૂટ દૂરથી જોઈએ. હવે ત્યાં ક્યાં ખાઈ જવાનો? તમને જાઓ નજીક ના કે દૂર હારા કે યથાર્થ જાણ્યો સિંહને. સાપને આપણે યથાર્થ જાણ્યો છે તો કોઈ દાડ સ્વપ્નમાં સોડમાં રાખીને રોવાનું મન થતું નથી. બાકી કેટલો સુવાળો મુલાયમ હોય છે. હાથ ફેરવ્યો છે કોઈ દાડો? યથાર્થ જાણ્યો છે કે આને અડવા જેવું નથી. વીજળીનો વાયર યથાર્થ જાણ્યું છે કે અહીંયા હાથ અડાડવા જેવું નથી. તો મહારાજ કે એ જેમ યથાર્થ આપણે જેમ છે તેમ ઓળખી લીધું, એમ આવા સંત તો એ જેમ છે તેમ એટલે શું છે એમનું સ્વરૂપ? પ્રમુખ સ્વામી મહારાજ સમાજ સુધારક છે. પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ, છાત્રાલય, સ્કૂલો બાંધનારા, કોઈ સમાજ સેવાની પ્રવૃત્તિ કરનારા સંત છે. પ્રમુખ સ્વામી મહારાજ એ નિયમ ધર્મની અંદર રહેનારા એ નારદ સંકાદિક જેવા પવિત્ર સંત છે. શું પ્રતીતિ લાવવાની છે આમાં? તો એ મહારાજે કહ્યું કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે. ભગવાનમાં આપણને જેવી પ્રતીતિ છે એવી જ પ્રતીતિ એ પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપને વિશે આપણને આવે. મહારાજ કે સર્વે અર્થ એના સિદ્ધ થઈ જાય. એના જગતમાં, એના હૃદયમાંથી જગતનું પ્રધાનપણું મટી જાય. તો પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાનનું સ્વરૂપ છે. આ મહારાજ કે સત્સંગ કરીને દ્રઢતા આપણે વિશેષ ને વિશેષ વધારવાની છે. એમના વચનોના આધારે, યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજના વચનના આધારે, પ્રમુખ સ્વામી મહારાજના જીવનના આધારે, પ્રમુખ સ્વામી મહારાજના સામર્થ્યના આધારે આપણને ખબર પડે આ બધા ભગવાનપણાના પુરાવા છે એમના જીવનમાં. શાસ્ત્રીજી મહારાજ શું બોલ્યા હતા એમને જયારે પ્રમુખ બનાવ્યા ત્યારે? કે જેમ રામાનંદ સ્વામીએ નાની ઉંમરના નીલકંઠ વર્ણીને ચાદર ઓઢાડી હતી, ધર્મધુરા સોંપી હતી, એમ હું આજથી મારા સ્થાને આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની નિમણૂક કરું છું. તો શું મહિમા કર્યો શાસ્ત્રી મહારાજે? કે શ્રીજી મહારાજને જેમ ધર્મધુરા સોંપવામાં આવેલી એમ હું આ પ્રમુખ સ્વામી મહારાજને નિયુક્ત કરું છું. તો આ શાસ્ત્રી મહારાજનું પ્રમાણ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાનનું સ્વરૂપ છે. એ કોઈ બહાર જેમ ભગવું લુગડું ઓઢીને ફરતા સંત જેવા સંત નથી. યોગીજી મહારાજ બોલેલા છે. યોગીજી મહારાજ એકવાર ગોંડલની અંદર વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ કરવો એ શ્રીજી મહારાજનો સમાગમ કર્યા બરાબર છે. આજે પ્રમુખ સ્વામી મહારાજની કથા સંભળાઈ તો આપણા કાન પવિત્ર થયાનું. સાક્ષાત સાધુતાની મૂર્તિ. જો યોગી બાપાએ પ્રમાણ આપ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ સામાન્ય સાધુ નથી, એ ભગવાનનું સ્વરૂપ છે. કોઈ સંત અનંત ફીરે જગમે. અનંત સંત છે આ દુનિયામાં. બધાની વચ્ચે સ્વામી બેઠા તો સ્વામી બધા એ સરખા જ લાગે, કે ફેરફાર ના લાગે. પણ મહારાજ કે એમાં પ્રતીતિ આપણે આ લાવવાની છે કે એ અન્ય જેવું નથી. એમનું તંત્ર એ જુદી પ્રતિભા છે. કાળો કોટ પહેરનારા બધા વકીલ ના હોય, એમ બધા ભગવાન લુગડા ઓઢેલામાં ભગવાન ના હોય. પ્રમુખ સ્વામી એ ગુણાતીત સત્પુરુષ આપણને મળ્યા છે. તે આ યોગી બાપા શાસ્ત્રીમાના વચનથી, પ્રમુખ સ્વામી મહારાજના પોતાના વચનોથી આપણને પ્રતીતિ આવે કે અક્ષરધામના પુરુષ છે. અહીંયા મુંબઈની અંદર નીલકંઠ નામનો એક બાળક હતો અને સ્વામી પાસે આવ્યો અને વાર્તાલાપ ચાલતો. એમાં બાપાને એણે વાત કરી કે બાપા આપ અમને બહુ ભીડો વેઠીને રાજી કરો છો કે. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે તમારા ઘેરથી અહીંયા સત્સંગ કરવા માટે આવો તો અમારે તમને રાજી કરવા જોઈએ ને. ત્યારે પેલા નીલકંઠે કહ્યું કે પણ બાપા હું તો અહીંયા મારું જે ઘર નજીકમાં છે ત્યાંથી આવું છું, તમે તો ઠેઠ રાજકોટથી આવ્યા. એટલે એ વખતે બાપા રાજકોટથી અહીંયા મુંબઈ પધારેલા. એ સંદર્ભમાં પેલો બાળક બોલ્યો કે બાપા હું તો મારું ઘર નજીકમાં છે ત્યાંથી આવ્યો, એટલે મને કઈ ભીડો ના પડે, પણ તમે તો ઠેઠ રાજકોટથી આવ્યા. ત્યારે સ્વામી બોલ્યા કે અમે ઠેઠ અક્ષરધામથી આવ્યા છીએ, કે રાજકોટ ને બધું નહીં. તો એ સ્વરૂપ છે. લોસ એન્જલસમાં હતા પ્રમુખ સ્વામી મહારાજ 1994માં. અને એ વખતે ત્યાં આજુબાજુના વિસ્તારના બધા હરિભક્તો વારાફરતી દર્શન કરવા માટે આવતા હતા. કોઈક 100 માઇલ દૂરથી, કોઈક 200 માઇલ દૂરથી, કોઈક 500 માઇલ દૂરથી
સ્વામી બાપાના દર્શન માટે આવે. એમાં એક મંડળ લગભગ 250 માઇલનું અંતર કાપી અને બાપાના દર્શન માટે બેઠેલું. અને સ્વામી બાપા બહાર પધારે એટલે વિવેક સાગર સ્વામી એમની ઓળખાણ આપી કે બાપા બધા હરિભક્તો 250 માઇલ દૂરથી આપના દર્શન માટે અહીંયા આવ્યા છે. અને એ રીતે વાત કરતા કરતા વિવેક સાગર સ્વામી બોલ્યા કે બાપા કેટલી શ્રદ્ધા કહેવાય એ બધાની કે 250 માઇલ 400 કિલોમીટર દૂરથી દર્શન કરવા માટે આપને આવવું. તો સ્વામી બોલ્યા તરત, સ્વામી કે આપણે કેટલી શ્રદ્ધા, ઠેઠ અક્ષરધામથી આવ્યા કે. તો જો પ્રમુખ સ્વામી મહારાજ એમના વચન ઉપરથી એ આપણને ખબર પડે કે એ આ લોકના પુરુષ નથી, ભગવાને મોકલ્યા છે એટલે અહીંયા દેખાય. ગુણાચંદ સ્વામી બોલ્યા કે આ તો શ્રીજી મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ અહીંયા દીઠા, બાકી આ સાધુ અહીંયા હોય ક્યાંથી? તો આ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે. એ સાક્ષાત શ્રીજી મહારાજ રોમ રોમમાં ધારણ કરીને બેઠા જ એવી પ્રતીતિ મહારાજ આપણને લાવવાની વાત કરે છે. સાથે એમના ગુણો પરથી ખબર પડે. શ્રીજી મહારાજે જે વચનામૃતમાં કહ્યું છે કે આવા સંતમાં ભગવાન રહ્યા છે, એનું દર્શન થાય ત્યારે એમ જાણ્યું કે ભગવાનનું દર્શન થયું. તે બધા તમે વાક્યો વાંચો, સ્વામી બાપાનું જીવન વાંચો, આપણને આઉટરાઇટ દેખાય કે સાક્ષાત આ ભગવાન એમાં રહેલા છે. મહારાજે લખ્યું અંતેના 36મા વચનામૃતમાં કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન એ પંચ વર્તમાને યુક્ત સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંત સાથે પોતાના જીવને જડી દેવું. તો સ્વામી બાપાના જીવનની અંદર ઉઘાડા દિવસે કે અંધારી રાત્રે પણ આ પંચ વર્તમાનની અંદર કોઈ વ્યક્તિ દુનિયાની ખામી કાઢી શકે એમ નથી. એવું ધર્મ નિયમયુક્ત જીવન. સંકલ્પ, ચાલો દેહ કરીને તો કદાચ કોઈ વર્તી શકે. હું મારી આંખને નિયમમાં રાખી શકું, મારા કાનને નિયમમાં રાખી શકું, મારા હાથને નિયમમાં રાખી શકું, અને આવું બધું હોય તો લોકોને એમ જ લાગે કે આ નિર્વાસનિક છે. પણ મનના વિચારો, સ્વામીને તો મનમાં પણ સંકલ્પ નહીં. 8/8/1988 એક અમેરિકન પત્રકારે સ્વામી બાપાને અમેરિકાના રેસિન શહેરમાં પ્રશ્ન પૂછ્યો કે તમને કોઈ દિવસ સ્ત્રી સંબંધી સંકલ્પ, સ્વામી કે ત્રિકાળમાં પણ નહીં લો. શ્રીજી મહારાજે મધ્યના 33માં વાત કરી કે અમે જન્મ્યા ત્યારથી આજ દિવસ પર્યંત જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ધન સ્ત્રી સંબંધી ભૂંડો ગાઢ થયો હોય તો આ પરમહંસોના સમ છે. તો એ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે 88ની સાલમાં કરી. શ્રીજી મહારાજથી એ લેશ માત્ર જુદા નથી, કારણ કે આવું વર્તન દેખાય જ નહીં કોઈમાં. હરિલીલામૃતમાં લખ્યું છે કે સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, દીઠી ગણિક સતીઓ જે તનને દહેલું, આકાશ માપ વીડ છે તે કદી મપાય, પણ સંકલ્પ કામ સુખનો તજ્યો ન તજાય. સંગ્રામમાં જઈને મરી જવું સહેલું છે, ભડભડતી ચિતા ઉપર કૂદકો મારીને સતી માટે સળગી જવું સહેલું છે. આકાશને ફૂટપટ્ટીથી માપવું પણ કદાચ કોઈ કરી શકે, પણ મનમાં આ વિષય સુખનો સંકલ્પ ન થાય એ અત્યંત કપરું કામ. તો એ પ્રમુખ સ્વામીની ભૂમિકા છે. આ મહારાજે જે કહ્યું કે આવા સંતને ભગવાનનો સાક્ષાત સમયનું જીવન જોઈને ખબર પડે. એકવાર પ્રમુખ સ્વામી અહીંયા મુંબઈમાં આવ્યા હતા, યોગી બાબા પણ અહીંયા હતા, અને યોગીજી મહારાજને ખબર હતી પ્રમુખ સ્વામી મહારાજ આવવાના છે, એટલે ઉકાળા પાણી સમય થયો. બાપાએ કહ્યું કે પ્રમુખ સ્વામી બોલાવો, એની ભેગા આપણે ઉકાળા પાણી કરીએ. તો સ્વામીને કોઈ હરિભક્ત બોલાવા ગયા. સ્વામીએ કહ્યું કે યોગી બાબાને કોઈ ઉકાળા પાણી કરી લે, અમારે તો હજી પરવારતા વાર લાગશે. યોગી બાપા કે આપણે બેસીએ 15 મિનિટ, પણ પ્રમુખ સ્વામી જોડે ઉકાળા પાણી કરીએ. એ 15 મિનિટ પછી કોઈ બોલાવા ગયું, ત્યારે સ્વામીને થયું કે હવે સાચું કારણ આપવું પડશે. એટલે પછી વાત કરી કે ભાઈ હું આજે દાદર સ્ટેશને ઉતર્યો અને ત્યાંથી અહીંયા મંદિરે આવતા હતા, તો મને એવી શંકા પડી છે કે કોઈક બાઈનું વસ્ત્ર અડી ગયું હોય. શંકા, સ્પર્શ તો નહીં જ, વસ્ત્રનો પાછો સ્પર્શ ને એની શંકા. પણ સ્વામી કે આજે ઉપવાસ કરવો છે. મહારાજે તો એવું લખ્યું છે કે અલ્પ વચનમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડ્યો એવું સમજતા. આ તો અલ્પ વચનમાં ફેર પડ્યો નથી, અને તોય મહત વચનમાં ફેર પડ્યો માનીને સ્વામીએ એ દિવસે ઉપવાસ કર્યો. યોગીજીમાં બધા હરિભક્તો હર્ષદભાઈ દવે વગેરે તેમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવવી, એમને લેવા માટે ગાડી મોકલવી, એમને આવો ઉપવાસ પડે એ આપણે પોસાય નહીં. કેલો સંસ્થાના પ્રમુખ હતા તો એ ફોન નતા કરતા સ્ટેશને ગાડી મોકલજો, હું આવું છું. કે કેવું વર્તતા હશે, આમ કલ્પના બહારનું તંત્ર છે એમનું. પણ જો આ ધર્મ નિયમની દ્રઢતા, એમનું જીવન ખબર પડે, એવા પોતે નિસ્પૃહી, નિર્લોભી, નિસ્નેહી, કોઈ સ્નેહ નહીં. એક રાજીવ સહાની નામના બહુ જ મોટા દુબઈના ધનાઢ્ય માણસ, એણે એકવાર સ્વામી બાપા આટલા માતાને વાત કરી કે બાપા હું અહીંયાથી ચાણસદ દર્શન કરવા જવાનો છું, તમે કહો ને તો આખું મંદિર એ ચાણસદમાં હું બનાવી આપું, તમારા સ્થાનમાં મારે મંદિર બનાવું. બાપા કે અમારું સ્થાન તો આ મંદિર છે. કે તો જો કોઈ સ્પૃહા નહીં પોતાના દેહના સંબંધીઓ વિશે, પોતાના ગામ વિશે કાંઈ જ નહીં, ભગવાનમાં એક સ્નેહ રાખીને બેઠા છે.
એવા નિર્માની, કોઈ પ્રકારનો અહમ નહીં, કોઈ પ્રકારનું માન નહીં, એનું નિર્માની પણ જોઈને લોકોના માન ઓગળી જાય, એ મોટી સિદ્ધિ છે એમની. પોતે તો સ્વયં અહમ શૂન્ય રહે છે જ, એમને તો કોઈ દિવસ ફણગોય ફૂટ્યો નથી કે આ મેં કર્યું, પણ એમનું નિર્માણ પણ એટલું ઉચ્ચ કક્ષાનું છે કે લોકોના પૂર્વગ્રહ ઓગળી જાય. 1985માં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ થયેલો લંડનમાં, સ્વામી બાપાની સુવર્ણોત્તલા થયેલી, અને એ વખતે ઘણા મોટા મોટા માણસો આવ્યા હતા. એમાં ભારતીય વિદ્યાભવન લંડનનું એના ચેરમેન હતા માણેક દલાલ. એને સાધુ સંતો માટે પૂર્વગ્રહ, એટલે એના ભારતીય વિદ્યાભવનના બધા અધિકારીઓ માણસો આ ઉત્સવમાં પણ એ આવ્યા નહોતા કે મને આ સાધુ બાવાઓમાં કંઈ રસ જ નથી, શ્રદ્ધા જ નથી કે. અને પછી ભગવાનનું કરવું એવું કે ભારતીય વિદ્યાભવનમાં સ્વામી બાપાનો પ્રોગ્રામ ગોઠવાયો, અને પોતે ચેરમેન એટલે ન છૂટકે પણ એમને હોસ્ટ તરીકે તો આવવું જ પડે ત્યાં આગળ. અને પોતે સભામાં આવ્યા, સ્વામી બાપાનું પ્રવચન શરૂ થયું, અને પ્રવચન સાંભળીને ઘાયલ થઈ ગયા. અને પછી પોતાના પ્રવચનમાં બોલ્યા કે કેટલી નિરાડંબર વાણી, વાણીની અંદર કોઈ અહમ નહીં, આવી વાણી હજી સુધી મેં સાંભળી નથી. મારો પૂર્વગ્રહ સાધુ સંતો માટેનો આ 5 મિનિટના પ્રવચનમાં ઓગળી ગયો. તો આ પ્રમુખશાહી મહારાજનું નિર્માની પડવું છે કે આટલા પૂર્વગ્રહ સંગ્રહિત માણસ બેઠો હોય, વગર વાતચીતે એના મનમાંથી આ કાઢી નાખે. તો કેટલા અહમ નિર્માની છે. એ સુવર્ણ તુલા બાપાની થઈને એ જે આશીર્વાદ આપ્યા એ જોઈને સીકે પીઠાવાલાનો સત્સંગ થયો. કરોડો રૂપિયાની સેવા સંસ્થામાં એમણે પછી કરી, આખું મંદિર ગામમાં બાંધી દીધું. સુવર્ણ તુલા થઈ અને પછી નિર્માનિતા હોય વાણી કોઈ દાડો. સુવર્ણ તુલા થાય એટલે તો અંતરમાં કેટલો કેપ છલકાતો હોય. આ તો હવે આપણે તો કલ્પનાનો જ વિષય, કારણ કે આપણી તો રીંગણા બટાટાથી એ થવા નથી તુલા. પણ સુવર્ણ તુલા થાય માં સોનાથી જોખવામાં આવે એટલે, અરે ખાલી સોના જોખવાનું વાજો 10 આંગળીએ વીંટ્યું આવે ને સોનાની, તોય 2 વેત અધ્ધર ચાલે, બોલો. અને એમાં પગની 10 આંગળીએ વીંટ્યું આવતો હેઠે પથરો બાંધી રાખવો પડે, એટલો ઉપર જતો રહે માણસ. આખી નાખી સુવર્ણ તુલા થઈ, પણ નિર્માનિતાથી નિતરતા આશીર્વાદ. અને એ સાંભળીને, વિડીયો પર સાંભળીને, પાછું પ્રત્યક્ષ તો નહીં, કોકના ઘેર વિડીયો ચાલતી હતી, એ આમણે જોયું, અને એને થયું કે આ કંઈક સંત જુદા છે, અને સત્સંગી થઈ ગયા. તો મહારાજે કહ્યું આવા સંત, એના ગુણો જોઈને ખબર પડે કે આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, બાકી આ સંભવિત જ નથી. અંત્યના 26મા વચનામૃતમાં મહારાજ બોલ્યા કે દેવ મનુષ્યને વિશે આવી ક્રિયા હોય નહીં. આ પ્રમુખ સ્વામી જેવું વર્તે છે તો દેવતાને મનુષ્યમાં પણ દેખાય નહીં. મહારાજે આ પ્રમાણ આપ્યું. અને એમનું સામર્થ્ય તમે જુઓ. મહારાજે કહ્યું મધ્યના 22માં કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. જેવો ભગવાનનો પ્રતાપ એવો આ સંતનો પ્રતાપ, જેવું ભગવાનનું સામર્થ્ય એવું આ સંતનું સામર્થ્ય, જેવું ભગવાનનું તીર ચાલે એવું પ્રમુખ સ્વામીનું ચાલે. તેમના સામર્થ્ય ઉપરથી પણ આપણને ખબર પડે. સ્વામી બાપા દિલ્હીમાં હતા, અને એ વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ લાહોટી એ બાપાના દર્શન કરવા આવ્યા હતા. 5 મિનિટની મુલાકાત પૂરી થઈ અને ઊભા થયા, અને બાપાએ પોતાના ગળામાં પહેરેલી માળા કાઢી અને એમને આપી કે લો આ માળા તમે રોજ 5 માળા ફેરવજો. અને માળા હાથમાં એટલા ગદગદિત થઈ ગયા પેલા લાહોટી સાહેબ. એમણે કહ્યું કે સ્વામી, હું તમારા જોડે બેસીને વાતચીત કરતો હતો ને ત્યારે જ મારા મનમાં સંકલ્પ થયેલો કે આ ગળામાં પહેરેલી માળા મને આપે ને તો સારું. તો જો એ ભૂત ભવિષ્ય વર્તમાનના જ્ઞાતા છે, એને બધી ખબર પડે છે. હથેળીમાં જળનું ટીપું આપણે જોઈએ એટલી સાહજિકતાથી આપણો ભૂતકાળ, આપણો વર્તમાન અને આપણું ભવિષ્ય જુએ છે. એ જે ભગવાનનું સામર્થ્ય એ એમની અંદર આપણને દેખાય. મહારાજે કહ્યું પ્રથમના 63માં કે ભગવાન ગમે ત્યારે ગમે તે સ્વરૂપે ગમે ત્યાં દર્શન આપી શકે એમ. ભગવાન એવું નથી કે આમ પ્રકૃતિ પુરુષમાં આવે, પ્રધાન પુરુષમાં આવે, દેવતા થાય પછી મનુષ્ય થાય પછી દર્શન આપે. જેમ તળાવમાં ડૂબકી મારીને ગમે ત્યાં માણસ નીકળે, એમ ભગવાન અનેક સ્વરૂપે અનેક જગ્યા દર્શન આપે. તો સ્વામીના જીવનમાં એવા પ્રસંગો આપણે જોઈએ છે. સામર્થ્ય ત્યાં પ્રમુખશાહી મહારાજ બોરિયા ગામ છે, કરમસદની બાજુમાં, તે એકવાર પ્રતિષ્ઠા કરવા આવવાના હતા, અને માગસર સુદ 14ના દિવસે પ્રતિષ્ઠા હતી. એટલે છાત્રાલય વિદ્યાનગર છે એમાં રહેતા સાધુજીવન સ્વામી, અમને સંકલ્પ એવો હતો કે 14 પ્રતિષ્ઠા છે, 13 મુંડન બાપાએ કરાયું હોય તો મુંડન વાળા બાપાના દર્શન આપણને થશે, એટલે આપણે પ્રતિષ્ઠાનો લાભ લેવા જવું. પરંતુ બન્યું એવું કે છાત્રાલયમાંથી જે રસોઈયા છે એમાંથી 1-2 જતા રહ્યા કે ગામે, એટલે રસોઈ બનાવવાની બધી જવાબદારી આ સાધુજીવન સ્વામી પર આવી ગઈ. એટલે એમનાથી પછી એ કામકાજમાં વ્યસ્ત થઈ ગયા, તો પ્રતિષ્ઠામાં જવાયું નહીં. બપોર 2 તો ત્યાં ને ત્યાં જ વાગી ગયા. પ્રતિષ્ઠા તો બધી પૂરી થઈ ગઈ. એમને થયું કે સ્વામી બાપાના મુંડનના દર્શન કરવા તો પણ આપણે થયા નહીં. પણ હવે કંઈ ઉપાય નહોતો, ને પછી સૂતા. અને સાંજે 5-1 વાગે જાગ્યા, અને કંઈક બહારને ટકોરો પડે, બહારનું ગયો તો સ્વામી બાપા સામે ઉભેલા જોયા. એટલે તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, ઓહો કે સ્વામી અહીંયા. અને 5-1 મિનિટ વાર્તાલાપ થયો.
અને અંદર કંઈક લેવા કરવા ગયા એટલે આમ તો મૂર્તિ અલોપ થઈ ગઈ. બહાર આવ્યા તો સ્વામી દેખાય નહીં. એમને તો આ શું, સ્વામી ક્યાં હશે? છાત્રમાં આવ્યા, શું છે? પછી તપાસ કરતા ખબર પડી બાપા તો બોરિયામાં પ્રતિષ્ઠા કરી, બોરસદ થઈને નાપા સાંજે 5 વાગે પહોંચી ગયા હતા. તો જો અન્ય સ્વરૂપે દર્શન આપ્યા બાપ, જે ભગવાનની અંદર સામર્થ્ય છે એ એમની અંદર પણ આપણને દેખાય. એકવાર સ્વામી વલાસણ પધાર્યા હતા, નગર યાત્રા હતી ને એમની સાથે નટુભાઈ શ્રોફ એ એમની ગાડી લઈને ભેગા હતા સેવામાં, અને નગરયાત્રામાં ભેગા હતા. આ બાજુ 7 વાગે નગરયાત્રા વલાસણમાં શરૂ થઈ, 9 વાગે પૂરી થઈ, અને 9 વાગે પછી નટુભાઈ બાપાને ઉતારે પહોંચાડીને પોતાના ઘેર આવ્યા. તેમના પત્ની ઉધોળો લેવા માંડ્યા, બાપા ઘેર આવે તમે ક્યાં આટા મારવા બહાર જાઓ છો? કે પેલી કે ગાંડી થામાં બાપાને ભેગો જતો વલાસણમાં 2 કલાક નગરયાત્રામાં ભેગો જ ફર્યો છું. કે હું ભેગા ફરે, અહીંયા સ્વામી આવ્યા હતા 7 વાગે આપણા ઘેર. કે હોય ને કે શું ના હોય, હું ઘરમાં બેહીને વાંચતી હતી, બાપા આવ્યા તો બીજા પાડોશીને ઘેર જતી રહી. સ્વામી વિવેક સાગર સ્વામી, આચાર્ય સ્વામી 3 જણાએ પધરામણી કરી બાપાને ત્યાં એમના ઘેર. અને એ વખતે સ્વામી ત્યાં હતા, અરે વલાસણમાં. અહીંયા દર્શન વિદ્યાનગરમાં આપણે વિવેક સાગર સ્વામી પ્રસંગ કહે છે આ ઘણી વાર, એટલે રમૂજ કરતા કે બાપા જોડે અમારા 2 સ્વરૂપ થયેલા એ વખત. તમે વલાસણમાં તો હતા જ ને, પાછા અહીંયા આવ્યા. એટલે પણ જો આ જે સ્વરૂપે જ્યાં દર્શન દેવું ઘટે ભક્તનો ભાવ પૂરો કરવા માટે, તો જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું. આ સ્વામીનો પ્રતાપ, આ એમનું ઐશ્વર્ય સામર્થ્ય. મહારાજે પ્રથમના 58મા વચનાત્મા લખ્યું કે આવા મોટા સંત જેમ ભગવાન પ્રારબ્ધ ફેરવી નાખે એમ પોતાના ભક્તના ભૂંડા પ્રારબ્ધને રૂડા કરી નાખે. એ પણ સામર્થ્ય એમનામાં છે. એ ત્યાં સુરતની અંદર અત્યારે જીતુભાઈ નામના હરિભક્ત રહે છે, ડાયમંડનો બિઝનેસ છે, કરોડોનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે. એ પોતાનો પ્રસંગ અવારનવાર કહેતા હોય છે કે 1985ની સાલમાં ગુણાતીતાન સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ વખતે સ્વામી બાપા સેવાની લખણી કરતા હતા. હવે એ વખત આ જીતુભાઈ ઠંડા પાણીની લારી શેરીએ શેરીએ ફેરવીને ગુજરાન ચલાવતા હતા. ઠંડુ પાણી ઉનાળાની અંદર બધાને જરૂર પડે તો એની લારી એ સોસાયટીએ લઈને જાય અને બધાને પીવડાવે ને એને જે કમાણી થાય એનાથી ઘર બહાર ચલાવે. હવે સ્વામી લખણી કરતા હતા, એમને થયું કે આપણે કંઈક સેવા કરીએ. બાપા પાસે આવ્યા, સ્વામીને કહ્યું કે સ્વામી શું સેવા કરું? સ્વામી કે 60,000 કરજો. કે પેલા કહ્યું કે વાંધો નહીં, પણ 60,000 ભેગા કેમ ના કરવા? આને તો માંડ ગમે તેમ આગુ પાછું કરી, આગુ પાછું એટલે કઈ કે આમ પેલી રીતે નહીં, પણ બચત વગેરે કરીને 30,000 ભેગા થયા. પછી થયું કે આનાથી તો 1 રૂપિયો વધે એવો નથી. એટલે બાપા પાસે આવ્યા, સ્વામીને કહ્યું સ્વામી આ મારી 30,000ની સેવા, મેં 60,000નું કહેલું તમને, પણ 60,000 પૂરા થયા નથી. બાપા કે ગમે તેમ કઈ 30,000 પૂરા કર, કે બીજા મારે તને 60 ગણું આપવું છે. કે 60,000 રૂપિયા લઈને મારે તને એનાથી 60 ગણું આપવું છે. તો પેલા કે આ વાંધો નહીં. કે બાપાએ કીધું એટલે પછી મંડ્યા પાછા, અને એને પછી સેવા બધી ધીમે ધીમે કરતા કરતા જેમ જેમ સગવડ થતી ગઈ એમ પૂરી કરી. પણ પછી જે એનું નસીબાડેનું આ પાંદડું હટાવ્યું સ્વામીએ, આજે કરોડોની મિલકત એ પોતે એમના જીવનની અંદર પ્રાપ્ત કરી. અને એ પોતે કહે છે કે આ ઠંડા પાણીની લારીમાંથી મને પ્રમુખ સ્વામી આજે અહીંયા પહોંચાડે છે, બાકી મારા નસીબમાં હતું નહીં. તો ભૂંડા પ્રારબ્ધને રૂડા કરી નાખે, આ એનું સામર્થ્ય છે. તો આવા પ્રસંગો જે મહારાજે કહ્યું એના પરથી ખબર પડે કે આ ભગવાનનું સ્વરૂપ છે. આવા ઐશ્વર્ય ચમત્કારથી કે એમની મહત્તા નથી. સ્વામી બાપા પોતે ખંડન કરતા હોય છે ઐશ્વર્ય પરચા ચમત્કારનું, તો પણ આ તો મહારાજે જે કહ્યું છે એના આધારે આપણે જયારે મૂલવીએ છીએ ત્યારે ખબર પડે. લોનાવાલામાં શિબિર હતી 1987માં, હરિભક્તોની 86 કે 87માં. ત્યારે સ્વામી બાપાએ ત્યાં વાત કરેલી કે ચમત્કાર પરચાથી સત્સંગ થાય એનો કઈ નિર્ધાર નહીં, કારણ કે ચમત્કાર તો બને ખરા, નાય બને. પરચા ઐશ્વર્ય તો થાય ખરું, નાય થાય, પણ સમજણથી કરેલો સત્સંગ કાયમ ટકે, આમ તેમ બધી વાત કરી. તો ઐશ્વર્ય સામર્થ્ય એને તો એ પોતે મહત્તા આપતા જ નથી. એકવાર અમદાવાદમાં બાપા હતા અને બ્રહ્મપ્રકાશ સ્વામીને વાત ગઈ, સ્વામી આ ગાંધીનગર અક્ષરધામની આગળની જમીન જોઈએ છે, બહુ મથામણ કરીએ છીએ પણ પત્તો પડતો નથી, તમે કંઈક ઐશ્વર્ય વાપરો. સ્વામી કે મહારાજ કરશે એમ નહીં, જેમ શાસ્ત્રીજીમાં આજે રાજ પલટો કરીને ગઢડાનું મંદિર થયું એમ તમે પણ કંઈ ઐશ્વર્ય વાપરો, નહીતર ભાઈ નહીં વાપરો તો બધું એમને એમ પડ્યું કટાઈ જશે. કે ત્યારે સ્વામી બોલ્યા કે સ્વામી કે ઐશ્વર્ય હોય અને ન વાપરવું એ મોટું ઐશ્વર્ય નહીં. કે અને ખરેખર એ જ મોટું ઐશ્વર્ય છે ને, હોય ન વાપર, બાકી રે હાથ અખણા ક્યાં સુધી રહે? જ્યાં સુધી હાથમાં કઈ વસ્તુ ના હોય ત્યાં સુધી. બાકી વસ્તુ હાથમાં પછી વાપર્યા વગર રહી શકતો હશે કોઈ દાડો? જો એમણે ઐશ્વર્ય સામર્થ્યને કોઈ દાડો મહત્વ આપી જ નથી. કેનેડાની અંદર સ્વામી બાપા બિરાજમાન હતા અને એક ત્યાંના આગેવાન જ્ઞાની રાજહંસ એ દર્શન કરવા બેઠા હતા. બાપા જમતા હતા, એ સામે દર્શને બેઠા હતા. દર્શન પછી બાપાની સાથે એમની મુલાકાત કરાવવાની હતી.
હવે જ્ઞાની રાજહંસ બિચારા કંઈક ભૂખ્યા થયા હશે અને એમને થયું કે હજી તો આમનું 15-20 મિનિટ ભોજન ચાલશે, પછી આપણે જમવાનું, અને એવી કકડીને ભૂખ લાગી એટલે અને એ જ વખતે એમને થયું કે આમ ઊભો થઈને જમી આવું પહેલા. આમ વિચાર જ્યાં મનમાં ચાલતો હતો ત્યાં સ્વામીએ જ્ઞાનપ્રિય સાહેબને બોલાયા અને સ્વામીએ કહ્યું, સ્વામી કે પેલા ભાઈ આવ્યા છે એમને આપણે મળવાનું છે, પેલા જમાડ દો કે, અને પછી આપણને મળવા લઈ આવો. અને જ્ઞાનપ્રિય સ્વામી એમની પાસે ગયા, વાત કરી કે તમને પેલા સ્વામી જમવાનું કહે છે પછી મળવાનું કહે છે. પેલા સંતના પગમાં પડી ગયા કે આ તમારા ગુરુ ખરેખર અંતર્યામી છે કે હું સંકલ્પ કરતો હતો કે આનું જમવાનો મેળ પડે તો સારું, એમ કહીને અંતર્યામી પણાના 4-5 શ્લોક બોલી ગયા. પછી સંતે બાપાને આ વાત કરી કે બાપા તમે આજે જબરું કામ કર્યું. બાપા કે શું થયું? કે આવું બન્યું. બાપા એકદમ હસવા લાગે. બાપા કે તો કાગનું બેસવું ડાળનું પડવું, કે બાકી આપણામાં કાંઈ નથી. તો જો વાત ઉડાડી દીધી. બીજો હતો કે નોંધી રાખ્યું આ વાત, કે આજે પ્રકાશમાં છપાવજો ને આમ કરજો ને તેમ કરજો ને વેબસાઇટ ઉપર મૂકજો ને એક પરચો થયો ને ભૂલે ચૂકે તો માણસો આમ હાથમાં લઈને ફરતા હોય. તો જો આવા પરચા ઈશ્વરીય સામર્થ્યથી સ્વામીએ કોઈ દર પોતાની મહત્તા વધારી નથી, પણ મહારાજે કહ્યું કે જેમાં ભગવાન રહ્યા હોય તો ભગવાન એમાં રહીને આ બધું કાર્ય કરે છે. તો સ્વામીનું સામર્થ્ય, સ્વામીની સાધુતા, યોગી બાપા શાસ્ત્રીમાના વચનો, પ્રમુખ સ્વામી મહારાજના ખુદના વચનોથી ખબર પડે કે પરોક્ષ દેવને વિશે પ્રતીતિ હોય એવી જ આ સંતમાં લાવવાની જે વાત કરી મહારાજે, તો એવા સંત આ પ્રમુખ સ્વામી છે કે જેનાથી શ્રીજી મહારાજે ક્ષણ માત્ર અને અણુ માત્ર પણ છેટા રહેતા નથી. સ્વામીના રોમે રોમની અંદર એવો મહારાજનો વાસ છે. એવા સંત એ આપણને મળ્યા છે. એના વિશેની પ્રતીતિ એ વિશેષ ને વિશેષ આપણે દ્રઢ કરી આપણા જીવનની અંદર પેલા શાહુકાર જેવો આનંદ મેળવી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.